કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, એક સમય એવો હતો કે જ્યારે પણ હું મોહનથાળ બનાવું ને એટલે મનમાં એક જ ડર રહેતો કે મોહનથાળ બનશે કે પછી ચમચીથી ખાવાનો વારો આવશે કે પછી કંઈક નવી જ વેરાયટી બનશે, અને કાં તો ક્યારેક શું થાય કે મોહનથાળ એટલું કઠણ થઈ જાય ને કે હથોડો લઈને કાપવો પડશે કે શું એવું થઈ જાય. પણ પછી મેં મોહનથાળ બનાવવાની એક એવી સરળ રીત શીખી લીધી ને કે જેમાં અમુક વાતનું જો આપણે ધ્યાન રાખીએ ને તો મોહનથાળ એકદમ મસ્ત એવો સરસ બને છે. અને જો તમને પણ મારી જેમ પહેલી કે બીજી વાર મોહનથાળ બગડવાનો અનુભવ થયો હોય ને કે એનો ડર લાગતો હોય ને તો આ રીત ચોક્કસ કામ લાગશે તમને. આજે હું તમને મારી એ જ ટ્રાય કરેલી રીત બતાવવાની છું જેથી મોહનથાળ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમે વિડીયો થોડો પણ ઉપયોગી લાગે ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા હું તમને મારી જે ટ્રાય કરેલી રીત બતાવું છું ને એટલા માટે હું છે ને આ ઘી છે ને એ અંદાજે જ નાખું છું. અને અંદાજે કઈ રીતે નાખવું ને એ પણ હું તમને આગળ કહેતી જઈશ. આમ અંદાજે મેં અત્યારે છે ને 125 ગ્રામ જેટલું ઘી લીધું છે અને એની અંદર આપણે બેસન લઈશું. તો આ બેસન થોડો એવો કરકરો રાખવાનો છે, બહુ વધારે પડતો ઝીણો બેસન આવે ને એવો પણ નહીં. મોહનથાળનો બેસન કહીએ ને એટલે આપણને કરિયાણાવાળા આપી દેતા હોય છે, તો એવો આપણે બેસન રાખવાનો અને બેસનને આપણે નાખી અને શેકી લેવાનો છે. અને મિત્રો, હું એક જણાવી દઉં કે અહીંયા જે બેસન છે ને એ મેં 200 ગ્રામ બેસન લીધો છે. અને માપ પ્રમાણે જો તમારે કરવું હોય તો એ પણ હું કહેતી જઈશ અને વાટકીના માપ પ્રમાણે પણ હું તમને જણાવતી જઈશ. પરંતુ મિત્રો, અત્યારે મને જરૂર લાગે છે થોડું ઘી નાખવાની, તો આ રીતે થોડું ઘી આપણે એડ કરીએ. 1 ચમચી વધારે એડ કરીશું. અને મિત્રો, અહીંયા મેં માપ પ્રમાણે કરીએ ને તો 200 ગ્રામ બેસન લીધો છે એટલે આ બેસનનું માપ જોઈએ ને તો લગભગ 150 ગ્રામ જેટલું ઘી એમાં એડ કરવું પડશે. તો આપણે ધીમે ધીમે એડ કરતા જઈએ. અને આની જે થિકનેસ છે ને તમે જોઈ શકો છો કે આટલી થિકનેસ થવી જોઈએ. તો આટલી થિકનેસ થાય ત્યાં સુધી આપણે ઘી એડ કરતા જઈશું. કોઈને 1 ચમચી વધુ જોશે તો કોઈને 1 ચમચી ઓછી જોશે. તો થોડી વાર થશે, મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને શેકવાનો છે. અને થોડી વાર થશે ને એટલે આ લોટ છે ને એકદમ ફ્લફી થઈ જશે અને લોટનો કલર પણ ચેન્જ થઈ જશે. અને આપણે જ્યારે હલાવતા હશું ને ત્યારે આપણને એવું લાગશે કે જાણે કે અંદર હવા ભરેલી હોય અને એકદમ હાવ હળવો હાથ હોય ને એવું લાગશે. અને થોડી વાર થશે ને એટલે આ રીતે એકદમ મસ્ત કલર ચેન્જ થઈ જશે અને દાણેદાર થઈ જશે. તો આ રીતનો થાય ને ત્યાં સુધી આપણે શેકવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે. હાઈ ફ્લેમ રાખીશું ને તો એ ઉપરથી તો શેકાઈ જાય છે પણ અંદરથી કાચો રહે છે, તો એનો ટેસ્ટ એકદમ સરસ જે બજારમાં મળે છે ને એવો નહીં આવે. હવે મિત્રો, આપણે ખાંડ લઈશું અને ખાંડનું પ્રમાણ આપણે બેસનના પ્રમાણ કરતાં થોડું ઓછું રાખવાનું છે. અને ખાંડ ડૂબે ને એટલું પાણી નાખવાનું છે. એટલે કે બેસન જો આપણે 200 ગ્રામ લીધો છે તો એની સામે 180 ગ્રામ આપણે ખાંડ લેવાની છે. અને જો થોડું વધુ ગળ્યું ફાવતું હોય કે ઓછું ગળ્યું ફાવતું હોય તો તમે થોડી એવી ખાંડ વધઘટ કરી શકો છો. પણ બહુ વધારે મોડું કરશો તો એનો ટેસ્ટ પણ ફરી જશે અને એકદમ પ્રોપર નહીં આ થાય. એટલે હું જે માપ બતાવું છું એ જ માપથી કરવાનું. હવે આપણે ચાસણી થોડી થઈ ગઈ છે તો આપણે એક વખત ચેક કરી લઈએ. અને આ રીતે રકાબીમાં નાખી સહેજ એવી ઠંડી થાય ને, હાથમાં આવે એવી ઠંડી થાય એટલે આપણે સહેજ આંગળીમાં લઈ અને ચેક કરી લઈશું. અહીંયા જુઓ તમે, આ જે ચાસણી છે એ એક તાર થાય છે. આટલો હું હાથ અને આંગળી વચ્ચે ગેપ રાખું છું ને તો એ તાર તૂટી જાય છે. તો આટલો તાર છે ને એ આપણા મોહનથાળ માટે પ્રોપર નથી. હજી થોડી ચાસણી આપણે આવવા દેવી પડશે. તો કેટલો તાર જોઈએ મોહનથાળ માટે? હવે થોડું આપણે ગરમ કરીએ અને પછી ફરીથી ચેક કરીશું. આને પણ આપણે થોડું ઠંડુ થાય, આપણા હાથ દાજી ન જાય એનું આપણે ધ્યાન રાખીએ. અને પ્રોપર સરસ નવશેકી ચાસણી થાય ને પછી જ આપણે તારને
હાથમાં લેવાનો છે. અને તમે જોઈ શકો અહીંયા હું જે આ રીતે આ ગેપ કરું છું ને તો તાર પણ તૂટતો નથી અને 2 થી 3 તાર થાય છે અને તાર પણ એકદમ જાડો થાય છે. તો આ જે તાર છે ને એ 3 તારની ચાસણી કહેવાય છે. તો આ તારની ચાસણી છે ને આપણા મોહનથાળ માટે એકદમ પરફેક્ટ છે. હવે મિત્રો જ્યાં સુધીમાં આપણી ચાસણી બની ગઈ ને ત્યાં સુધી આપણું જે મોહનથાળ માટે બેસન શેકેલો હતો ને એ પણ થોડો એવો ઠંડો થઈ ગયો છે અને એકદમ સરસ એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તમે કલર જોઈ શકો છો. તો હવે એ ઠંડો થઈ ગયા પછી આપણે ગેસ ઉપર નથી મૂકવાનું અને ચાસણી છે એ ડાયરેક્ટ એની અંદર જ નાખી દેવાની છે. બધી જ ચાસણી એની અંદર નાખી દઈશું અને એકદમ સરસ રીતે એને હલાવી લેવાનું છે. હવે મિત્રો હું તમને વાટકીના માપથી બતાવું ને તો જેટલી વાટકી આપણે ચણાના લોટની લીધી હોય ને એના કરતાં થોડું ઘી ઓછું અને એના કરતાં થોડી ખાંડ ઓછી, એટલે 1 વાટકીના પ્રમાણમાં ઘી અને ખાંડ બંને પોણી વાટકી લેવાના રહેશે. તો આ છે વાટકીના માપ પ્રમાણે. મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો ઉપયોગી લાગતી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બરમાં પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. મિત્રો વિડીયોને લાઇક કરો કે ના કરો એ તમારી ઈચ્છા છે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને ઉપયોગી બની શકે. અને મિત્રો તમને મોહનથાળ બનાવવામાં કયા પ્રોબ્લેમ આવે છે ને એ મને કમેન્ટ કરજો. હું તમારા કમેન્ટના આન્સર આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ. અને તમારે બીજી કઈ રેસીપી શીખવી છે ને એ પણ મને કમેન્ટમાં કહેજો, તો એ રેસીપીની સરળ રીત પણ હું તમને બતાવીશ. હવે મિત્રો અહીંયા મેં એક ડીશ લીધી છે અને સરસ ગ્રીસ કરી લીધી છે અને એની અંદર આપણે મોહનથાળ સ્પ્રેડ કરી દઈશું. એકદમ સરસ રીતે આ રીતે નાખી અને સ્પ્રેડ થઈ જાય એ રીતે સ્પ્રેડ કરી લેવાનો છે. અને જો આ રીતે સ્પ્રેડ પ્રોપર ન થતું હોય ને તો કોઈ પણ એક ફ્લેટ તળિયાવાળું વાસણ લઈ લેવાનું, વાટકો કેવો હોય તો એનાથી નીચે ઘી લગાડી અને આ રીતે સરસ લીસું કરી લેવાનું, એટલે એકદમ મસ્ત એવું લીસું થઈ જશે. અને ત્યાર પછી આને ઠંડુ થવા માટે રાખી દઈશું. એકદમ સરસ એવું ઠંડુ થવા દેવાનું છે. થોડું નવશેકું હોય ને ત્યાં આપણે મોહનથાળમાં જે આપણે કટિંગ કરવાનું હોય ને એ કટિંગ કરી લેવાનું છે, જેથી એ કટિંગ પણ સરસ થઈ જશે. મિત્રો તમે એક વખત મારી આ રીત ટ્રાય કરશો ને મોહનથાળની તો એકદમ પરફેક્ટ જ બનશે, મોઢામાં નાખતા જ ઓગળી જાય એવો, અને ક્યારેય પણ ચમચીથી ખાવાનો વારો નહીં આવે કે હથોડાથી તોડવાનો વારો નહીં આવે. બરાબર? તો તમને આ મારી રીત કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. જો મિત્રો હું તમને એક પીસ તોડીને પણ બતાવી દઉં છું, એકદમ મસ્ત એવો પરફેક્ટ. તમે આની થિકનેસ થોડી વધારે રાખવા માંગતા હોય તો તમે થોડી વધારે પણ રાખી શકો છો. જે બજારમાં આવે છે એ થોડી થિકનેસ વધારે થિકનેસવાળો આવે છે, તો એ રીતે પણ તમે રાખી શકો. મિત્રો આવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. અને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.